મારા મત વિસ્તાર વેજલપુરની અંદર મેં દરેક વખતે કીધું છે કે જુહાપુરા અને વેજલપુર, સરખેજ અને મકરબા આ બેની વચ્ચે એક રોડ જાય છે, જે રોડ ઉપર 50 વર્ષથી હિન્દુ અને મુસ્લિમ જનતા એ રહે છે. બીજાના કોઈ બી એરિયાને એન્ક્રોચ કરવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ હમણાં હિન્દુ વિસ્તારની અંદર જે મકરબા અને વેજલપુરની પાસે આવેલો છે, ત્યાં લગભગ ઘણા બધા પ્લોટો જે ખાલી છે, એ ખાલી પ્લોટ ઉપર સુનિયોજિત રીતે ફ્લેટો બનાવવાનું, નફો જે વિકાસ છે એમાંથી રળી લેવાનો, જે માનસિકતાના કારણે આખો એરિયા અશાંત બને, બંને કોમો આમને સામને આવી જાય, લોકો પોતાની મિલકતો પાણીના ભાવે વેચવા આવતા 10 વર્ષની અંદર મજબૂર બની જાય, એ દિશાની અંદર જે પ્રયાસ થયો છે. મેં વારંવાર દરેક કલેક્ટર કમિશનરની કચેરીની અંદર આ સંકલનની અંદર મેં આનો વિરોધ કર્યો છે. જે ત્યાં આગળ પામ જુમેરા હોય, પટેલ ટ્રાવેલ્સવાળું જે બિલ્ડિંગ હતું, જે પણ હવે અશાંતને બાજુમાં મૂકી ત્યાં કોઈ પણ મેળાપીપણા નીચે એની અશાંતની પરમિશન લઈ લીધી છે. હકીકતમાં હવે વિવાદિત થઈ ગઈ, હવે એ તકરારી થઈને બંધ થઈ છે. એની સામે જે અલહમદ હોય એની બાજુમાં જે સરકારી પ્લોટ હોય, અલહમદની પાછળ શ્રીનગરની વચ્ચે સ્મશાન વેજલપુરની પાછળનો જે પ્લોટ હોય, એ પ્લોટ કવર થાય એટલે શ્રીનગરની અંદર પણ જે ડેવલપર છે એની જ જમીન ખાલી પડી જાય, એટલે છેક વેજલપુર ગામ સુધી આખું જુહાપુરા એક્સટેન્ડ થાય. જે રીતે ત્યાંથી ઓર્કિડ વુડ કરીને ફ્લેટ છે, એ ઓર્કિડ વુડ ફ્લેટ જે રેલવેના પાટા સુધી આવેલો છે, તો એ પાટાની અંદર પણ 9મા માળે ફ્લેટ ખરીદીને ત્યાં પણ આજુબાજુમાં જે ઓફર આપવાનું, તો જે આખો મત વિસ્તાર છેક પાટા સુધી આવતા 10-15 વર્ષની અંદર એ જુહાપુરા એક્સટેન્શન થઈ જાય. આ દિશાની અંદર એક સુનિયોજિત જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આને લોકલ ધારાસભ્ય તરીકે રોકવા માટે લગભગ 2 વર્ષથી મારો પ્રયત્ન છે. આજે અશાંત ધારા સંદર્ભે જ્યારે એની રજૂઆત થઈ ત્યારે મેં પણ આ મારા એરિયાની વાત મૂકી છે. જ્યારે બોલતા હતા ત્યારે કોંગ્રેસના નેતા બોલતા હતા કે આ અમુક લોકોની સંકુચિત માનસિકતા છે. આ સંકુચિત માનસિકતા નથી, પણ આ જે એરિયાની અંદાજની અંદર જે ફૂલ્યું ફાલ્યું છે, છેક ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, પાલડી, જુહાપુરા, છેક હવે ફતેવાડી એટલે કે ખેડાને ટચ થઈ જાય ત્યાં સુધીનો આખો જે વસ્તીનું આખા ભારતમાંથી જે પ્રકારે વસ્તી ધીરે કરીને આવીને વસી રહી છે, આના ઉપર મેં માનનીય મહેસૂલ મંત્રીને કીધું કે આના ઉપર કંઈક ધ્યાન આપવાની જરૂર છે. અને અશાંત ધારો એ કોઈ કોમની વિરુદ્ધની અંદર નથી, પરંતુ દરેક કોમના લોકો આ અમદાવાદની અંદર શાંતિથી રહે. અશાંતનો ફૂલ ફોર્મ થાય છે અમદાવાદ શાંત. અમદાવાદ શાંત 1991 જ્યારથી કાયદો આવ્યો છે ત્યારથી અમદાવાદ શાંત છે. આ કાયદો હટાવી અને અમદાવાદને અશાંત કરવાનું જે કાવતરું છે, એને કોઈ સંજોગની અંદર ભાજપની સરકાર બર નહીં આવવા દે, એટલું આની અંદર બહુ સ્પષ્ટ જે મનસા છે, એ મનસા વિધાનસભામાં જ્યારે બીજા સભ્યો પણ ચર્ચા કરતા ત્યારે ચર્ચા થઈ છે.